પેપડું થી બીજ ભરીને. તો કેમ અષાઢી બીજ ના દિવસે મારે રેગણાને મારવો પડ્યો. તો કેમ છું બનાસકાંઠાની જનતા, આજે હતી અષાઢી બીજ, મારે જવાનું હતું પેપડું, એટલે હું પકાને પણ ભેગો લઈને પોકી ગયો અમારા રોમાપીરના મંદિરે. સવારના 9 વાગે પણ થોડી ભીડ જોવા મળી. દર્શન કરીને હવે વારો હતો તિલક કરાવવાનો. મેં બાબા ટિલ્લુ જેવા ત્યાંથી નીકળ્યા, આ તો વિડીયો બનાવે એ લાગે છે. હું આવી ગયો અમારા માતાજીના મંદિરે. લાગે તો તે નકે જય રોમોપી. અમે 2 જણા નીકળી ગયા ભીલડી તરફ. પણ હા, રોડ છેલ્લા કેટલા દિવસથી બને છે. આ રોડ નું કામ ક્યારે પૂરું થશે? એનું કારણ મોદી. ये भी मेरी गलती है। ત્યાં પેટ્રોલ ભરીને હું પોકી ગયો ભીલડી. પણ હા, આજે હતી અષાઢી બીજ. મફા કાકાના ઓફિસ નું ઉદઘાટન પણ હતું, એટલે હું પોકી ગયો ત્યાં. જો તમારે પણ લોન જોતું હોય તો આપણા ભીલડીમાં વ્યાજબી ભાવે લોન મળી રહેશે. તો વધુ માહિતી માટે આ નંબર પર કોન્ટેક્ટ કરો. ધીસ ઇઝ ચેરમેન. ત્યાંથી નીકળી ગયા પેપડું બાજુ. પકાના મોય કોઈ દી નેટ ના હોય અને ભીલડી નો ફાટક કોઈ દી ચાલુ ના હોય. એટલે હું ચો લાગુ સોલ્યા. ફાટક જેવો ખુલ્યો ત્યારે હું પેલો ના હું પેલો. જેમ તેમ કરીને અમે ભીલડીનો ફાટક પાર કરી નાખ્યો. જય પરશુરામ. અષાઢી બીજ ના દિવસે પેપડુમાં કેટલા લોકો બીજ ભરવા ગયા હતા, અને હા, કેટલા ઘોડી લઈને ગયા હતા એ પણ બધા કોમેન્ટમાં કહેજો. તો ફાઇનલી અમે 2 જણા પોકી ગયા હતા પેપડું. ત્યાંથી મેં પરસાદી લઈને હું આવી ગયો મંદિરમાં. પણ મંદિરની અંદર કેટલી વસ્તી હતી, પણ આટલી વસ્તીમાં પણ અમને ઠાકરના દર્શન થઈ ગયા. અમે 2 જણા દર્શન કરીને જેવા બારે ગયા, ત્યાં પક્કા સાથે માસી મોટો સીન કરી નાખ્યો. પક્કા પાસે 20 ની નોટ ની જગ્યાએ 50 ની નોટ ખેંચી લીધી. ત્યાંથી અમારે 2 જણાને જવાનું હતું પેપડું થી પાછું ભીલડી. તો સોયલાથી અમે 2 જણા એક વાત પાકી કરતા હતા. પક્કો કે ફાટક બંધ છે. હું કહું ફાટક ચાલુ છે, પણ પક્કો સાચો પડ્યો. ભીલડીના ફાટક માટે 2 લાઈન. 24 કલાકમાં 2 કલાક ખાલી ચાલુ હોય. જીસીસ મહેશભાઈ શેઠ. रोम रोम भाइयों। એવામાં રેગણો આવી ગયો એના કાકાની મેવા કરવા. એટલે હું ચો લાગુ સોલ્યા. રાજા દિવસે ઘરે પડો. હવે આયા છો અમારો વિડીયો બનાવો. હું અહીંયા આયા તો ખાલી રીલ શૂટ કરવા. રીલ નું કામ પૂરું થયું. શૂટ પૂરું કરીને ત્યાંથી અમે 2 જણા નીકળી ગયા ભોળિયાનાથના મંદિરે. ત્યાં મંદિરે બીજો પણ હવન કરવાનો હતો. હવન થાય એના પહેલા મારો વારો હતો ફોટો પાડવાનો. ફોટા પાડીને હું બેઠો તો થોડી વાર શાંતિથી કુલર જોડે. खाओ माँ कसम। અને આ બાજુ ચાલતી હતી ભીલડીની મોટી મીટિંગ. મીટિંગ પૂરી થયા પછી ત્યાં થોડી વારમાં પણ હવન ચાલુ થઈ ગયો હતો. એવામાં ઘરેથી ફોન આવે છે મારા પપ્પાનો. ત્યાંથી હું નીકળી જાઉં છું ઘરે બાજુ. તો મળીએ છીએ આગલા બ્લોગમાં. તો લાઈક, કોમેન્ટ, શેર કરતા જાજો.